કેશોદના સ્વામિનારાયણ મહિલા મંદિરમાં ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। કેશોદ ખાતે આવેલા સ્વામિનારાયણ મહિલા મંદિરમાં પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા યાજ્ઞાથી બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પાવન પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન સાનિધ્યમાં ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ મહાઆરતી કરવામાં આવી હતી। આ મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે પરમ ભક્ત જયશ્રીબેન લલિતભાઈ પોપટ અને કૃષ્ણકાંત પોપટ તથા જગદીશભાઈ પોપટે સેવા આપી હતી। આ અવસરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને તેને આરતી પણ નુગેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સવારના સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડતાલવાસી જ્ઞાન વલ્લભ સ્વામી તેમજ વરજાંગ જાળિયા વાળા ભક્તિનંદ સ્વામી ઉપસ્થિત રહી ધાર્મિક પ્રવચન આપ્યું હતું। આ ઉપરાંત નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા વિધિ પ્રસંગ આશીર્વચન આપવામાં આવ્યા હતા। શિક્ષાપત્રી મુજબ જીવન જીવવાનો ઉપદેશ આપ્યો હતો। આ પ્રસંગે મહારાજ શ્રીના જન્મદિવસ નિમિત્તે કેક પણ કાપવામાં આવી। કાર્યક્રમના અંતે હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક લાભ લીધો હતો। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજ રોજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જુનાગઢના ધીંગાધણી એવા રાધારમણ દેવના તાબાનું કેશોદ ગામે મહિલા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અત્રે યોજાઈ, જેમાં વડતાલથી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી અને જે પ્રતિષ્ઠા વિધિ છે આરતી એ વિધિ સંપન્ન કરી। ત્યારબાદ હરિભક્તો જે બહારગામથી પધારેલા હતા એ બધાને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા અને ખાસ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એક સનાતનનો જે એક ભાગ છે અને દરેક સંપ્રદાયે પોતાના જે સત્સંગની રીતિ એ જાણવી, પોતાના ગુરુદેવને જાણવા, એટલું ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી અને અત્યારે મહિલા મંદિર ખાસ કરીને બહેનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે। જય શ્રી સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અખંડ સૌભાગ્યવતી માતુશ્રીના અને બંને બહુના આશીર્વાદથી અમે જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં જય સ્વામિનારાયણ જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં અખંડ સૌભાગ્યવતા માતુશ્રી તથા બંને વહુજી મહારાજના આશીર્વાદથી મહિલા મંડળનો સ્થાપના કરેલ છે। તેમાં અમે બધા મહિલા મંડળના બહેનો પોતપોતાના ઘરેથી અન્નકોટમાં સામગ્રી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી તૈયાર કરીને લઈ આવ્યા છીએ અને આજે લાલજી મહારાજ પણ કેશોદમાં અમારા મહિલા મંદિરમાં આવેલા છે અને આરતી ઉતારેલ છે। તેમજ અમે લાલજી મહારાજનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહથી કેક કાપી અને ઉજવ્યો છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। અને આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં બહેનો હરિભક્તો તેમજ પુરુષો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો છે, તેમજ દરેક હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ પ્રસંગને ઉજવી લીધો છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ।